ભાવનગરમાં ઉદ્યોગ સામે ઉગ્ર વિરોધ. ઇનાર્કો કંપનીના 300 જેટલા કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા. પોલ્યુશનના પ્રશ્નો વચ્ચે કંપની યુનિટ શિફ્ટ. હવે મુખ્ય પ્લાન્ટને ભોજપરા ખસેડવાની તૈયારી. કંપની સામે કેટલાક સવાલો ઊભા થયા છે. કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ માટે કોઈ સુવિધા નહીં, ઓછું વેતન અને ઓવરટાઈમ પણ નહીં. આ પ્રશ્નોના નિરાકરણ માટે મહિલા અને યુવા કર્મચારીઓનો ઉગ્ર વિરોધ. કંપની સામે રોષ. શું છે આખો મામલો? જુઓ આ ખાસ રિપોર્ટમાં. મારું નામ પ્રિન્સ ભરતભાઈ મકવાણા છે. હું ઇનાર્કોમાં 15 વર્ષથી જોબ કરું છું. અમારે અહીંયા કેવો ઇસ્યુ છે કે બીજો પ્લાન્ટ કરી દે છે ત્યારે શિફ્ટ થયો છે. ત્યાં અમને 3 બેનિફિટ જોવે છે. એક બસ ફ્રી જોવે છે, કેન્ટીનનું ભાડું જોવે છે અને જમવાનું ફ્રી જોવે છે ને ચાના કૂપન ફ્રી જોવે છે. અત્યારે એ લોકો દ્વારા બસ ફ્રી ના પાડે છે, કેન્ટીનની ના પાડે છે અને ચાના કૂપનની ના પાડે છે. અને પ્લસ 12 થી 15 વર્ષથી બધા કર્મચારી નોકરી કરે છે, કોઈ પણ જાતનો બેનિફિટ આપતા નથી. જ્યારે સીએલપીએલ ના પૈસા હોય ત્યારે તે બાર આવી રીતના ટોળું ઊભું કરાવે છે. બધા નોકરી મૂકી દેશે. બારૈયા સ્વાતિબેન બુધાભાઈ, ઇનાર્કો કંપની પ્રાઇવેટ લિમિટેડ, રબર ફેક્ટરી નવાપરા. અમારે જે નવા રબર ફેક્ટરી જે પ્લાન્ટ છે એ અત્યારે ભોજપરા શિફ્ટ થઈ રહ્યો છે. એટલે કંપની વાળાએ અમને અમારી ઉપર એવું વર્કરો માટે ફક્ત એવા નિયમો લાગુ પાડ્યા છે કે તમારે બસ ભાડું, જમવાનું, ચાના અને નાસ્તાના બધા પૈસા દેવાના. જે કાર્મિક વાળાને બધી વસ્તુ ફ્રીમાં છે અને કાર્મિક વાળા કરતા અમે દોઢું કામ કરીએ છીએ, તો અમને એવા કઈ ફાયદા નથી મળતા. અમારી માંગ એ છે કે અમને બસ ભાડું ની ફ્રીમાં થઈ જાય. અને એ લોકો છે ને ચા માટે ની માટે અમને એવી સ્કીમો આપે છે કે તમે 26 દિવસ પૂરા ભરો ભોજપરા તો તમને એ સ્કીમ લાગુ પડે. હવે અત્યારે કોઈ માણસ એવું નથી કે ભાવનગર થી પ્રોપર એ ભોજપરા 26 દિવસ પૂરા ભરી શકે. હા, એટલે એ સ્કીમ તો અમને લાગુ પડવાની જ નથી, એનો અમને લાભ મળવાનો જ નથી. એટલે અમારો એવી માંગ છે કે અમે દિવસ ભરીએ કે ન ભરીએ, અમે જરૂરિયાત વાળા છીએ એટલે અમે દિવસો તો ભરવાના જ છીએ, પણ અમારી સ્કીમ નથી જોતી. અમારે 24 દિવસ થયા હોય તો અમને ચાનો લાભ મળવો જોઈએ. તો અમે જે બધા જેન્ટ્સ છે, લેડીઝ છે, અમે બધા એક નિર્ણય લેશું અને એ અમે જે બધા વર્કરો છે એ જે નિર્ણય લેશે એ માર્ગ ઉપર અમે ચાલશું.